जय हिंद। अमारी चेनल में आपनु हार्दिक स्वागत है। आजना आधुनिक युग में कायदाનું જ્ઞાન હોવું आवश्यक है। तो मित्रों, अमे अमारी यूट्यूब चेनल में कायदा ने लगता टूंका विडियो मूकीए छीए अने जे आप निहाळो छो। तो मित्रों, वधु समय न रहता आजे पण एक नवा ज विषयनो विडियो लईने तमारी समक्ष आव्या छीए, जे तमारा कायदाना ज्ञाનમાં ચોક્કસ વધારો કરશે એવી આશા સાથે આજનો આ વિડિયો ચાલુ કરીએ। આજનો આપણો વિડિયોનો વિષય છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1981, કલમ 138। તો મિત્રો, કલમ 138નો કેસ એટલે કેવો કેસ? એટલે કે ચેક રિટર્નનો કેસ, જેને આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અને 142(2) હેઠળ દાખલ કરવામાં આવે છે। પણ ચેક રિટર્નની ફરિયાદ ક્યારે, કેટલા સમયમાં અને કોણ દાખલ કરી શકે અને આવી ચેક રિટર્નની ફરિયાદ ક્યાં દાખલ કરી શકાય તેની આજે આ વિડીયોમાં વાત કરીશું। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો, ચેક રિટર્નની ફરિયાદ ક્યારે દાખલ થાય? તો જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે માલની લેવડ દેવડ હોય કે અન્ય કોઈ વસ્તુની લેવડ દેવડ હોય અને રોકડના બદલામાં ચેક આપવામાં આવે અને આવો ચેક સ્વીકારનાર વ્યક્તિ જ્યારે ચેક આપનારના બેંક ખાતામાં ચેક જમા કરાવે અને અપૂરતા નાણાં ભંડોળના કારણે ચેક રિટર્ન થાય એટલે કે બાઉન્સ થાય, તો ફરિયાદનું કારણ ઊભું થાય છે। ચેક રિટર્નની ફરિયાદ કોણ કરી શકે? તો ચેકનો સ્વીકાર કરનાર વ્યક્તિ ફરિયાદ કરી શકે છે। ચેક રિટર્નની ફરિયાદમાં ક્યાં કરવામાં આવે છે? તો ચેક રિટર્નની ફરિયાદ નીચેની કોર્ટમાં કરવામાં આવે છે અને તે પ્રાઇવેટ ફરિયાદ કહેવાય છે। ચેકનો સ્વીકાર કરનાર વ્યક્તિ ચેક આપનારની બેંકમાં ચેક એટલે કે ચેકની વેલિડિટીમાં જમા કરાવશે ત્યારે ચેક ક્લિયરિંગ માટે રજૂ થશે અને જ્યારે ચેક આપનાર બેંક ખાતામાં પૂરતું નાણાં ભંડોળ ન હોવાના કારણે ચેક રિટર્ન થશે, તેની ચેક રિટર્ન મેમો સાથે ચેક પરત કરવામાં આવશે। ત્યાર પછી ચેકનો સ્વીકાર કરનાર વ્યક્તિ ચેક આપનાર વ્યક્તિને 30 દિવસમાં નોટિસ આપશે અને ચેકના નાણાંની માગણી કરશે અને નોટિસ આપ્યા પછી જો સામેની વ્યક્તિ ચેકનું પેમેન્ટ આપી દે તો ફરિયાદ દાખલ ના થઈ શકે। જો નાણાં ના આપે તો નોટિસ આપ્યાના 15 દિવસ રાહ જોવી અને ત્યારબાદ પછીના 30 દિવસમાં ફરિયાદ દાખલ કરવી। આ બાબતે એટલે કે ફરિયાદ દાખલ કરવાના સમય બાબતે ચોકસાઈ જાળવવી। આમ છતાં જો સમય વધી જતો હોય તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 142(2) હેઠળ વિલંબ માફીની અરજી સાથે ફરિયાદ દાખલ કરવાની રહે છે। જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરો।